કામ સરળતાથી થતું હોય તેમાં પણ લોકોને કેવી રીતે ધક્કે ચડાવવા અને કેવી રીતે પરેશાન કરવા તે શીખવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી તમે શીખી શકો છો, કારણ કે રીએમ્બર્સમેન્ટ પોલિસીમાં એક ફેરફારથી મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મીઓ કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। તમે વિચાર કરો કે આપણે સામાન્ય નાગરિક કચેરી, સરકારી કચેરીના કેવા ધક્કા ખાઈએ છીએ, કેવા હેરાન પરેશાન થઈએ છીએ લાઈનોમાં ઉભા રહીને, ગરમી સહન કરીને, અને પછી વારંવાર ધક્કા ખાવા છતાં આપણો વારો તો આવે નહીં ને અંતે આપણને નિરાશા જ મળે। તો હવે એવી જ લાઈનોમાં સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓને ઉભા રહેવાનો પણ વારો આવ્યો છે। હેરાન પરેશાન થઈ ગયા છે તેઓ। કેમ આ પરિસ્થિતિ થઈ રહી છે, આવો જોઈએ। રીએમ્બર્સમેન્ટ પોલિસીમાં ફેરફાર, એસએમસીના કર્મચારીઓ થયા પરેશાન। સુરત મહાનગરપાલિકા દ્વારા રીએમ્બર્સમેન્ટ પોલિસીમાં ફેરફાર કરવામાં આવતા હવે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને મેડિકલ સારવાર પછી પણ કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। એક બિલ પાસ કરાવવા માટે પણ અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડી રહ્યું છે, જે લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે। અત્યારે જે મહાનગરપાલિકાની લાલ કેસ એ એક વિશેષતા હતી, એક આગવી ઓળખ હતી કે લાલ કેસ એટલે કે કર્મચારીને તમામ વસ્તુઓ ફ્રીમાં મળતી। ચોપડી લઈને જાય અને ₹1 બી એના ગજવામાં ન હોય તેને તાત્કાલિક તમામ સારવાર મળી રહે, એ સુરત મહાનગરપાલિકાની એક વિશેષ ઓળખ હતી। પરંતુ આ દવા રીએમ્બર્સમેન્ટની પોલિસીના કારણે આ આગવી ઓળખ એક રીતે નષ્ટ થઈ રહી છે અને કર્મચારીઓને પોતાના પૈસા નાખવાના, ફાઇલો બનાવવાની ને ધક્કા ખાવાના, એટલે બધા રનિંગ અને નિવૃત્ત કર્મચારીઓ બહુ હેરાન થઈ રહ્યા છે। સર, આ પ્રોસેસ માટે છે ને 6 મહિના વીતી જાય છે, વર્ષ પણ વીતી જાય। ઘણા અનુભવ અમારા ટીચરો મંડળમાં અમને ફરિયાદ કરે છે કે ઓપરેશનના પૈસા હોય, કોઈ પણ દવાના હોય તો 1 વર્ષ પછી પૈસા મળ્યા છે। અને મારા જ ઘરમાં મારા પપ્પાની ઉંમર 76 છે, તો મારા પપ્પાએ મને કાલે જ વાત કરી કે બેટા આમાં તો બહુ હેરાનગતિ છે અને આપણે ઓછા પૈસા લઈ જઈએ, અને દવા જો 20,000 થી ઉપર આવે તો પૈસા ક્યાંથી લાવવાના। પહેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત કોઈ પણ સરકારી હોસ્પિટલમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને ફ્રીમાં સારવાર અને દવા મળી જતી હતી। તેના માટે લાંબી પ્રક્રિયા નહોતી, પરંતુ રીએમ્બર્સમેન્ટ પોલિસીમાં ફેરફાર પછી હવે કાગઝી કાર્યવાહીમાં જ લોકો પરેશાન થયા છે, ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ। તેવામાં પ્રાથમિક શિક્ષક મંડળે જૂની વ્યવસ્થા ફરી અમલમાં મૂકવાની માંગ કરી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।